નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતું ભરૂચમાં બુટલેગરના ઘરે હપ્તો લેવા જતા પોલીસ કર્મીઓના 35 વિડીયો વાયરલ થયા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચના લીંબડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા એક બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મી હપ્તો ઉઘરાવવા માટે જતા હોય તેવા 35 વિડીયો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ વાયરલ કર્યા છે. તેમણે સમગ્ર ઘટનાને લઈને આક્ષેપ કર્યા છે. દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે, એટલે જ આટલા મોટા પાયે ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ શહેર અને જિલ્લામાં વેચાતા દેશી દારૂ અને વિદેશી દારૂને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પણ જણાવ્યું હતું કે કેટલાક યુવાનોએ તેમને ફરિયાદ કરી હતી કે ભરૂચ શહેરમાં જાહેરમાં ઇંગ્લિશ દારૂ વેચાય છે, તેમજ દેશી દારૂ પણ કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી વેચાય છે. જોકે તેના પર પણ ચોંકાવનારી બાબત સામે આવી છે કે બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તા લે છે. એના 35 વિડીયો પણ તેમની પાસે આવ્યા છે, જેમાં એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ કર્મીઓ ત્યાં હપ્તા લેતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે એક તરફ સરકાર દારૂબંધીના નામે કરોડો રૂપિયા ખર્ચે છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાફા ફોજદારી કરે છે, અને ત્યારે પોલીસની રહેમ નજર હેઠળ જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીનો તો જતો જ રહેશે, પણ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી પણ જતો હશે. એટલે જ આટલા મોટા પ્રમાણમાં ખુલ્લામાં દારૂ વેચાય છે. તેમણે એમ ઉમેર્યું હતું, આગામી 7 દિવસમાં દારૂઓના અડ્ડાઓ બંધ નહીં થાય અને કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ લીંબુ છાપરી વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થાય છે અને ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ત્યાં હપ્તા લેવા જાય છે. એવા મતલબવાળા સમાચાર આજે સોશિયલ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા. તો એ બાબતને અતિ ગંભીરતાપૂર્વક લઈને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે આમાં ખરેખર શું હકીકત છે, કોઈ દેશી દારૂની કે વિદેશી દારૂની પ્રવૃત્તિનું ત્યાં ચાલુ છે અને ત્યાં કોઈ દારૂનું વેચાણ થાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીઓ આવા હપ્તા લેવા જાય છે કે કેમ, અને એમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી છે કે કેમ, એ બાબતની ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટેની પ્રાથમિક તપાસ અમોને સોંપેલી છે અને આ બાબતે અમે પ્રાથમિક તપાસ ચલાવી રહ્યા છીએ. જો આમાં કોઈ પોલીસ કર્મચારીની કોઈ સંડોવણી જણાઈ આવશે તો તેના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એસપી સાહેબે નોંધ લીધેલી છે.